हाँ, कल्पना करो कि एक ऐसी व्यक्ति जिसके हाथ में आज परमाणु शस्त्रों का बटन है, जो આખી દુનિયાના લશ્કરી સમીકરણો માટે એક બહુ જ મોટો કોયડો છે, અને એ જ વ્યક્તિ એક સમયે સ્વિટ્ઝરલેન્ડની એક સામાન્ય શાળામાં બેસીને માઇકલ જોર્ડનના પેન્સિલ સ્કેચ બનાવતો હતો. હા, આ સાંભળવામાં જ કેટલું અજીબ લાગે છે. બરાબર ને? આજના આ ગહન વિશ્લેષણમાં સૌનું સ્વાગત છે. આપણું ફોકસ આજે એક એસી વ્યક્તિ પર છે જેના વિશે દુનિયા જાણવા ઉત્સુક છે, પરંતુ વાસ્તવિક માહિતી હંમેશા રહસ્યના આવરણમાં જ ઢંકાયેલી રહે છે. સાચી વાત છે. ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન. આપણી પાસે સ્ત્રોત તરીકે વિકિપીડિયા અને કેટલાક અત્યંત મહત્વપૂર્ણ ઐતિહાસિક અહેવાલો છે, અને આજનું આપણું મિશન એ છે કે માહિતીના અતિરેક વિના આટલા શક્તિશાળી નેતાના જીવન અને તેમની નીતિઓના સૌથી મહત્વપૂર્ણ અને રસપ્રદ તથ્યોને તારવવા. બિલકુલ. આ એક એવી સફર રહેશે જ્યાં જટિલ આંતરરાષ્ટ્રીય રાજકારણને આપણે બહુ જ સરળ રીતે ખોલીને સમજીશું. અને હું તો એ જ વિચારી રહી હતી કે સામાન્ય રીતે આ નેતાને એક અત્યંત કઠોર સરમુખત્યાર તરીકે ઓળખવામાં આવે છે, પણ મારી સ્વાભાવિક ઉત્સુકતા એ જાણવામાં છે કે શું આ શક્તિશાળી શાસક પાછળ કોઈ બીજું પાસું પણ હોઈ શકે? મતલબ એક અલગ જ વ્યક્તિત્વ? હા, આ વિચારવું જ બહુ રસપ્રદ છે, કારણ કે જ્યારે આપણે કિમ જોંગ ઉન વિશે વિચારીએ છીએ ત્યારે માત્ર એક વ્યક્તિનો જ વિચાર ન કરવો જોઈએ. કિમ જોંગ ઉન માત્ર એક વ્યક્તિ નથી. તો પછી શું છે? તેઓ એક અત્યંત જટિલ વ્યવસ્થાનું પરિણામ છે. ઉત્તર કોરિયાની શાસન પ્રણાલી અને ત્યાંનો ઇતિહાસ એટલો ગૂંચવાયેલો છે કે તેને સમજ્યા વિના આ નેતાને બિલકુલ ન સમજી શકાય, અને વર્તમાન વૈશ્વિક રાજકીય પરિસ્થિતિમાં તેમની ભૂમિકા સમજવી આજના સમયમાં બહુ જ જરૂરી બની ગઈ છે. ચોક્કસ. તો ચાલો તેમના બાળપણના એ રહસ્યોથી વાત શરૂ કરીએ. અહીં આ બાબત ખરેખર ખૂબ જ રસપ્રદ બને છે. 90ના દાયકાની વાત છે. સ્વિટ્ઝરલેન્ડના બર્ન શહેરની પબ્લિક સ્કૂલમાં એક છોકરો ભણતો હતો. હા, પેલા નકલી નામ સાથે. ચોલપાક અથવા પાક ઉન. કહેવાતું કે તે ઉત્તર કોરિયન દૂતાવાસના કોઈ કર્મચારીનો દીકરો છે. મતલબ કોઈને કલ્પના પણ ન હતી કે આ નકલી નામ પાછળ ઉત્તર કોરિયાનો ભવિષ્યનો સર્વોચ્ચ નેતા છુપાયેલો છે. અને આ કોઈ હવામાં થયેલી વાત નથી. ફ્રાન્સની યુનિવર્સિટી ઓફ લિયોનની એનાટોમિક એન્થ્રોપોલોજી લેબોરેટરીએ એક બહુ મોટો અભ્યાસ કર્યો હતો. અચ્છા, શેના વિશે? તેમણે 1999ના એ શાળાના ફોટોગ્રાફ્સ અને 2012ના કિમ જોંગ ઉનના સત્તાવાર ફોટોગ્રાફની ઝીણવટભરી સરખામણી કરી હતી. પરિણામે આવ્યું કે બંને ચહેરાઓ વચ્ચે 95% સમાનતા હતી. બાપરે, 95%? હા, એટલે કે એ સાબિત થઈ ગયું કે એ સામાન્ય લાગતો વિદ્યાર્થી બીજું કોઈ નહીં પણ કિમ જોંગ ઉન જ હતા. શાળાના દિવસોના જે અહેવાલો છે તે એવું પણ દર્શાવે છે કે તેઓ ભણવામાં બહુ સામાન્ય હતા. તેમની ગેરહાજરી પણ વધુ રહેતી હતી. પણ સૌથી નવાઈની વાત એ છે કે તેઓ સ્વભાવે એકદમ શરમાળ હતા અને રાજકારણમાં તેમને બિલકુલ રસ નહોતો. રાજકારણમાં ભલે રસ ન હોય, પણ રમતોમાં તેમને જબરદસ્ત રસ હતો. તેમના સહપાઠીઓ સાથેની વાતચીતના આધારે આવેલા અહેવાલો જણાવે છે કે તેમને અમેરિકન બાસ્કેટબોલનો પાગલપનાની હદે શોખ હતો. ખાસ કરીને શિકાગો બુલ્સ. હા, નેશનલ બાસ્કેટબોલ એસોસિએશન એટલે કે NBA અને શિકાગો બુલ્સના સુપરસ્ટાર માઇકલ જોર્ડનના તેઓ બહુ મોટા ચાહક હતા. કલાકો સુધી બેસીને તેઓ માઇકલ જોર્ડનના પેન્સિલ સ્કેચ બનાવતા હતા. આ ખરેખર માનવામાં ન આવે તેવી વાત છે. બિલકુલ. આ ઉપરાંત કોમ્પ્યુટર ગેમ્સ રમવી અને જેકી ચાનની એક્શન ફિલ્મો જોવી તેમને બહુ પસંદ હતી. આજે જે કઠોર શાસકની છબી આપણે જોઈએ છે તેની સરખામણીમાં આ બાળપણની છબી સાવ વિરોધાભાસી છે. હા, બિલકુલ. અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે આટલા મોટા અને શક્તિશાળી નેતાના જીવનની પાયાની માહિતીઓ પણ કેટલી વિવાદિત છે. તેમની જન્મ તારીખને જ લઈ લો. તેમાં પણ વિવાદ છે? અરે, બહુ મોટો. ઉત્તર કોરિયાના સત્તાવાર દસ્તાવેજો કહે છે કે તેમનો જન્મ 1982માં થયો હતો, પરંતુ દક્ષિણ કોરિયાના ગુપ્તચર વિભાગના રિપોર્ટ્સ સ્પષ્ટપણે માને છે કે તેમનો જન્મ 1983માં થયો હતો. અને અમેરિકાનું શું કહેવું છે? અમેરિકન સરકારના રેકોર્ડ્સ મુજબ, જે સ્વિટ્ઝરલેન્ડમાં વપરાયેલા તેમના પાસપોર્ટ પર આધારિત છે, તેમનો જન્મ 1984માં થયો હોવાનું મનાય છે.
આ તો ગજબ કહેવાય. જો જન્મ 1983 કે 1984માં થયો હોય તો પછી સત્તાવાર રીતે 1982 કેમ દર્શાવવામાં આવે છે? આની પાછળનું કારણ શું હોઈ શકે? આની પાછળ એક બહુ મોટું સાંકેતિક અને રાજકીય કારણ છે. જુઓ, 1982નું વર્ષ તેમના દાદા અને ઉત્તર કોરિયાના સ્થાપક કિમ ઇલ સુંગના 70મા જન્મદિવસ સાથે બરાબર મેળ ખાય છે. ઓહ, એટલે એક પ્રકારે વારસાને જોડવાનો પ્રયાસ. બરાબર. ઉત્તર કોરિયાની શાસન વ્યવસ્થામાં નેતૃત્વને એક ઐતિહાસિક અને દૈવી સાંકળ સાથે જોડવું અત્યંત જરૂરી માનવામાં આવે છે. પોતાના નેતાનું મહત્વ વધારવા અને તેમને દેશના સ્થાપકના સીધા વારસા સાથે સાંકળવા માટે આવા સાંકેતિક ફેરફારો કરવામાં આવે છે. ઓકે, આ આખી વ્યવસ્થા કેવી રીતે બારીકાઈથી કામ કરે છે તે ખરેખર ચોંકાવનારું છે. વારસાની વાત નીકળી છે તો એ સમજવું પણ જરૂરી છે કે કિમ જોંગ ઉન સત્તાના કોઈ સીધા કે પહેલા વારસદાર ન હતા. હા, આ એક બહુ મોટો વળાંક હતો. બિલકુલ. તેમના પિતા કિમ જોંગ ઇલને 3 પુત્રો હતા અને કિમ જોંગ ઉન તેમાં બીજા ક્રમે આવતા હતા. તેમના મોટા સાવકા ભાઈ કિમ જોંગ નામ સત્તાના પ્રબળ દાવેદાર મનાતા હતા. પણ પછી એક એવી ઘટના બની જેણે ઉત્તર કોરિયાનો આખો ઇતિહાસ જ બદલી નાખ્યો. તમે ટોક્યો ડિઝનીલેન્ડ વાળી ઘટનાની વાત કરી રહ્યા છો ને? હા, એ જ વાત છે 2001ની, જ્યારે કિમ જોંગ નામ જાપાનના ટોક્યો ડિઝનીલેન્ડ જવા માટે એક નકલી પાસપોર્ટ સાથે પકડાયેલા. મતલબ દેશનો ભવિષ્યનો નેતા ડિઝનીલેન્ડ જવા નકલી પાસપોર્ટ વાપરે. અને આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ઉત્તર કોરિયાની બહુ મજાક ઉડાવી. પિતા કિમ જોંગ ઇલ આનાથી એટલા નારાજ થયા કે મોટા ભાઈએ તરત જ પિતાની તરફેણ ગુમાવી દીધી. તો પછી બીજા ભાઈનું શું થયું? હવે વારો હતો બીજા ભાઈનો. પણ પિતાના ભૂતપૂર્વ અંગત રસોઈયા કેન્જી ફુજીમોટોના અહેવાલો મુજબ પિતાને તેમના મોટા ભાઈ કિમ જોંગ ચુલ પણ પસંદ ન હતા. કેમ? પિતાનું માનવું હતું કે તે સ્વભાવે બહુ નરમ અને સ્ત્રી સમાન છે, જ્યારે કિમ જોંગ ઉન બિલકુલ પિતા જેવા જ આક્રમક અને મહત્વાકાંક્ષી હતા. આ જ કારણસર ધીમે ધીમે તેમને ઉત્તરાધિકારી તરીકે તૈયાર કરવાનું શરૂ કરવામાં આવ્યું. અને સત્તાનું આ હસ્તાંતરણ પણ કેટલું નાટકીય હતું. 2011માં જ્યારે પિતા કિમ જોંગ ઇલનું અવસાન થયું ત્યારે કિમ જોંગ ઉન પાસે કોઈ પણ પ્રકારનો અગાઉનો લશ્કરી અનુભવ ન હતો. બિલકુલ શૂન્ય અનુભવ. છતાં રાતોરાત તેમને કોરિયન પીપલ્સ આર્મીના સર્વોચ્ચ કમાન્ડર અને ત્યારબાદ માર્શલ જેવા સેનાના સર્વોચ્ચ પદો પર નિયુક્ત કરી દેવામાં આવ્યા. આટલા સિનિયર જનરલોથી ભરેલી સેનામાં એક યુવાનને સીધો સર્વોચ્ચ પદ પર બેસાડી દેવો એ કોઈ નાની વાત તો નથી જ. આ બાબત દર્શાવે છે કે ઉત્તર કોરિયાની વ્યવસ્થા પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે કેટલી ઝડપથી નવા નેતાની આસપાસ પોતાનું સુરક્ષા કવચ ઊભું કરી દે છે. હા, એ તો છે. શાસનની શરૂઆતમાં દુનિયાભરના ઘણા વિશ્લેષકો એવું માનતા હતા કે આ નવો નેતા યુવાન છે, બિન અનુભવી છે, તેથી કદાચ તેમના કાકા જાંગ સોંગ થાએક પડદા પાછળથી અસલી સત્તા ચલાવશે. પણ એવું બિલકુલ ન થયું. ના, કિમ જોંગ ઉને બહુ જલ્દી આ ધારણાઓને ખોટી પાડી દીધી. તેમણે સાબિત કરી દીધું કે સત્તાની લગામ સંપૂર્ણપણે તેમના પોતાના જ હાથમાં છે. સત્તા સંભાળ્યા પછી તેમણે પોતાનો એક અલગ જ રસ્તો પસંદ કર્યો. ચાલો આ બાબતને વિગતવાર સમજીએ. તેમણે એક નવી નીતિ રજૂ કરી જેને બ્યોંગજિન નીતિ કહેવાય છે. હા, બ્યોંગજિન. આ એક સમાંતર નીતિ હતી. આનો ઉદ્દેશ દેશના આર્થિક વિકાસ અને પરમાણુ શસ્ત્રોના વિકાસને એક સાથે આગળ વધારવાનો હતો. એક તરફ તેઓ પ્યોંગયાંગમાં મોટા પાયે બાંધકામ કરાવી રહ્યા હતા, સ્કી રિસોર્ટ બની રહ્યા હતા, વોટર પાર્ક બની રહ્યા હતા, ડોલ્ફિનેરિયમ બની રહ્યા હતા. એટલે કે એક રીતે આધુનિકતા લાવવાનો પ્રયાસ. બરાબર. દેશમાં ગ્રાહક સંસ્કૃતિ અને પશ્ચિમી ઢબના મનોરંજનને છૂટ આપવામાં આવી રહી હતી. આ બ્યોંગિન નીતિનો આર્થિક પાસું એક આધુનિક છબી ઊભી કરવાનો પ્રયાસ ચોક્કસ હતો, પરંતુ આ આધુનિકીકરણ અને આ પ્રજાપ્રથમ છબીની પાછળ અત્યંત કડક અને ક્રૂર વાસ્તવિકતા છુપાયેલી હતી. હા, એ અહેવાલો વાંચીને ખરેખર રૂવાટા ઊભા થઈ જાય છે. સ્ત્રોતોમાં દર્શાવેલ માહિતી સ્પષ્ટ કરે છે કે પોતાની સત્તાને પડકારમુક્ત રાખવા માટે તેમણે આંતરિક શુદ્ધિકરણ એટલે કે પર્જનો માર્ગ અપનાવ્યો, અને આમાં તેમણે પોતાના પરિવારને પણ ન છોડ્યો. અને તમે કાકાની વાત કરી રહ્યા છો ને? હા, 2013માં એવા અહેવાલો આવ્યા કે તેમણે દેશદ્રોહના આરોપસર પોતાના જ કાકા જાંગસુંગ થાઇકને મૃત્યુદંડ આપ્યો. જે કાકા વિશે કહેવાતું હતું કે તેઓ સત્તા ચલાવશે, તેમને જ રસ્તામાંથી કાયમ માટે હટાવી દેવામાં આવ્યા. અને પછી પેલી અત્યંત ચકચારી ઘટના આવે છે. 2017માં મલેશિયાના કુઆલાલંપુર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર
તેમના સાવકા ભાઈ કિમ જોંગ નામની હત્યા થઈ. એ જ ભાઈ જે ડિઝનીલેન્ડ જવા જતા પકડાયા હતા. અહેવાલો જણાવે છે કે આ હત્યા માટે વીએક્સ નર્વ એજન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે એક અત્યંત ખતરનાક રાસાયણિક હથિયાર છે. વ્યાપકપણે એવું માનવામાં આવે છે કે આ હત્યાનો આદેશ પણ કિમ જોંગ ઉને જ આપ્યો હતો. જો કે અહીં આપણે સ્પષ્ટ કરવું જોઈએ કે આપણે આ માહિતીને સ્ત્રોતોના દાવા તરીકે જ તટસ્થ રીતે જોઈ રહ્યા છીએ. આપણે કોઈ પક્ષ નથી લઈ રહ્યા. બિલકુલ, આપણે માત્ર સ્ત્રોતની માહિતી રજૂ કરી રહ્યા છીએ, પણ આ ઘટનાઓ એટલું તો દર્શાવે જ છે કે સત્તાના સમીકરણો કેટલા હિંસક બની શકે છે. જો આપણે આ ઘટનાઓને મોટા ચિત્ર સાથે જોડીએ તો સમજાય છે કે આ માત્ર કોઈ અંગત અદાવત ન હતી. આ આખી વ્યવસ્થા પર સંપૂર્ણ કાબૂ મેળવવાની એક સુનિયોજિત રણનીતિ હતી. કેવી રીતે? જુઓ, તેમના પિતા કિમ જોંગ ઇલની નીતિ સોંગુન એટલે કે લશ્કર પ્રથમ નીતિ હતી, જ્યાં દેશમાં સેનાનું વર્ચસ્વ સૌથી વધુ હતું. પરંતુ કિમ જોંગ ઉને આ આખું સમીકરણ જ બદલી નાખ્યું. તેમણે પ્રજા પ્રથમ નીતિની વાત કરી અને વર્કર્સ પાર્ટીનું વર્ચસ્વ પાછું સ્થાપિત કર્યું. એટલે સેનાને પાછળ ધકેલી દીધી. હા, ધીમે ધીમે તેમણે સેનાની સત્તા પર અંકુશ મૂક્યો અને તમામ ઉચ્ચ લશ્કરી અધિકારીઓ પર પાર્ટી દ્વારા પોતાની મજબૂત પકડ જમાવી લીધી. ઘર આંગણે આ રીતે પોતાની સત્તા મજબૂત કર્યા પછી તેમણે પોતાનું ધ્યાન વૈશ્વિક મંચ પર કેન્દ્રિત કર્યું અને અહીંથી શરૂ થાય છે પરમાણુ શસ્ત્રોની રેસ. સ્ત્રોતો દર્શાવે છે કે તેમના નેતૃત્વમાં 4 મોટા પરમાણુ પરીક્ષણો થયા. અને મિસાઇલ પરીક્ષણો પણ. હા, 2017માં તો તેમણે હાસોંગ 15 નામની ખંડાંતરિયા બેલિસ્ટિક મિસાઇલ એટલે કે આઈસીબીએમનું સફળ પરીક્ષણ કર્યું. જ્યારે આપણે આઈસીબીએમ કહીએ છીએ ત્યારે આ કોઈ સામાન્ય મિસાઇલ નથી હોતી. આ એવી મિસાઇલ છે જે વાતાવરણની બહાર જઈને સીધી બીજા ખંડમાં પ્રહાર કરી શકે છે. અને તેનો ટાર્ગેટ અમેરિકા હતો. બિલકુલ, એવો દાવો કરાયો હતો કે આ મિસાઇલ અમેરિકાના કોઈ પણ ભાગ સુધી પહોંચવામાં સક્ષમ છે. આ મિસાઇલ પરીક્ષણોએ આખી દુનિયામાં, ખાસ કરીને અમેરિકા અને એશિયામાં ભારે તણાવ ઊભું કરી દીધો હતો. પરંતુ આટલી આક્રમકતા પછી તરત જ એકદમ આશ્ચર્યજનક વળાંક આવે છે. પેલો ઓલિમ્પિક્સ વાળો સમયગાળો. હા, 2018ના શિયાળુ ઓલિમ્પિક્સથી એક નવી મુત્સદ્દીગીરીનો દોર શરૂ થાય છે. કિમ જોંગ ઉને પોતાની બહેન કિમ યો જોંગને દક્ષિણ કોરિયા મોકલી અને ત્યારબાદ 2018 અને 2019માં દુનિયાએ ઐતિહાસિક શિખર સંમેલનો જોયા. એ સમયે તો ટીવી પર બસ આ જ સમાચારો ચાલતા હતા. હા, કિમ જોંગ ઉન દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મંત્રણાના ટેબલ પર જોવા મળ્યા. કોઈ અમેરિકન રાષ્ટ્રપતિ અને ઉત્તર કોરિયન નેતા વચ્ચેની આ પ્રથમ રૂબરૂ મુલાકાત હતી. એ સમયે એવું લાગતું હતું કે દાયકાઓ જૂનો આ સંઘર્ષ હવે કદાચ પૂરો થશે, પણ આ આશાનું કિરણ લાંબો સમય ટકી શક્યો નહીં. વાટાઘાટો તૂટી ગઈ કારણ કે બંને પક્ષોની માંગણીઓ બિલકુલ અલગ હતી. કારણ એકદમ સ્પષ્ટ હતું. ઉત્તર કોરિયા ઈચ્છતું હતું કે તેમના દેશ પર લાગેલા તમામ આર્થિક પ્રતિબંધો સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે, જ્યારે અમેરિકા એ માટે તૈયાર ન હતું. ના, અમેરિકા માત્ર આંશિક રાહત આપવા જ તૈયાર હતું અને તે પહેલા ઉત્તર કોરિયા સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ કરે તેવો આગ્રહ રાખતું હતું. આ મડાગાંઠને કારણે જ વાતચીત નિષ્ફળ ગઈ. અને આ નિષ્ફળતા પછી કિમ જોંગ ઉનની નીતિમાં જે બદલાવ આવ્યો તે અત્યંત આક્રમક હતો. ડિસેમ્બર 2023માં તેમણે એક એવો નિર્ણય લીધો જેણે આખા કોરિયન દ્વીપકલ્પના ઇતિહાસને પલટી નાખ્યો. એ બહુ મોટો નિર્ણય હતો. હા, તેમણે સ્પષ્ટ કર્યું કે ઉત્તર કોરિયા દક્ષિણ કોરિયા સાથેના એકીકરણનો વિચાર સત્તાવાર રીતે છોડી રહ્યો છે. દક્ષિણ કોરિયાને તેમણે પોતાનો મુખ્ય અને પ્રાથમિક દુશ્મન જાહેર કર્યો. અને આ માત્ર કોઈ શાબ્દિક બદલાવ ન હતો. તેમણે પ્યોંગયાંગમાં વર્ષોથી ઊભા કરાયેલા એકીકરણના પહેલા ઐતિહાસિક મહેરાબને પણ તોડી પાડ્યો. હા, આર્ક ઓફ રીયુનિફિકેશન. બરાબર. આ એક સ્પષ્ટ સંદેશ હતો કે હવે પાછા ફરવાનો કોઈ રસ્તો નથી. અને આ બદલાવની સાથે જ તેમણે પોતાના નવા ભૌગોલિક રાજકીય જોડાણો તરફ નજર દોડાવી, જે અત્યારના સમયનો સૌથી ચિંતાજનક વિકાસ છે, ખાસ કરીને રશિયા અને ચીન સાથેના તેમના વધતા સંબંધો. જૂન 2024નો સમયગાળો જુઓ. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પ્યોંગયાંગ ગયા અને બંને દેશોએ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી સંધિ પર હસ્તાક્ષર કર્યા. આ માત્ર ઔપચારિક મુલાકાત ન હતી. ના, તેની પાછળ હથિયારોનો વેપાર હતો. બિલકુલ. ઐતિહાસિક અહેવાલો
દર્શાવે છે કે ઉત્તર કોરિયાએ યુક્રેન યુદ્ધ માટે રશિયાને લાખો આર્ટિલરી શેલ પૂરા પાડ્યા છે. એક એવો દેશ જે પોતે આર્થિક પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે, તે યુરોપના યુદ્ધમાં હથિયારો સપ્લાય કરી રહ્યો છે. અને આટલું ઓછું હોય તેમ ઓક્ટોબર 2024માં સૌથી મોટો અને ચોંકાવનારો ઘટસ્ફોટ થયો. ઉત્તર કોરિયાએ રશિયન સેનાની મદદ માટે અને યુક્રેન સામે લડવા પોતાના સૈનિકો પણ મોકલ્યા. વિચાર કરો, ઉત્તર કોરિયાના સૈનિકો રશિયન ગણવેશમાં યુરોપના મેદાન પર લડી રહ્યા છે. આ એક એવો લશ્કરી હસ્તક્ષેપ છે જે વૈશ્વિક સત્તા સમીકરણોને જડમૂળથી હલાવી શકે છે. અને ચીન સાથેના સંબંધો પણ એટલા જ મહત્વના છે. સપ્ટેમ્બર 2025માં કિમ જોંગ ઉન પોતાની વિશેષ ટ્રેન દ્વારા બેઇજિંગ પહોંચ્યા અને ચીનની 80મી વિક્ટરી ડે પરેડમાં હાજરી આપી. આનાથી એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો થાય છે. કયો પ્રશ્ન? આ નવા લશ્કરી જોડાણો, જ્યાં રશિયા, ચીન અને ઉત્તર કોરિયા એકબીજાની અત્યંત નજીક આવી રહ્યા છે, તે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે કેવા પ્રકારનો ખતરો લાવી શકે છે? ઉત્તર કોરિયા હવે માત્ર એક અલગ થલગ દેશ નથી રહ્યો, તે વૈશ્વિક સંઘર્ષોમાં સક્રિય ભાગીદાર બની ગયો છે. એ વાત તો સાવ સાચી છે. હવે આંતરરાષ્ટ્રીય મંચ પરથી થોડા તેમના અંગત જીવન તરફ પાછા ફરીએ. આ રાજકીય અને લશ્કરી બાબતો સિવાય તેમની જીવનશૈલી પણ એકદમ વૈભવી અને વિરોધાભાસી છે. વિરોધાભાસી કેવી રીતે? જુઓ, એક તરફ એવા અહેવારો આવે છે કે દેશમાં લોકો આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે, અને બીજી તરફ સ્ત્રોતો જણાવે છે કે કિમ જોંગ ઉન પાસે સમગ્ર ઉત્તર કોરિયામાં 17 જેટલા વૈભવી મહેલો છે. તેમની પાસે 100થી વધુ યુરોપિયન લક્ઝરી કાર્સનો કાફલો છે, જેમાં આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો હોવા છતાં ડિલિવર કરવામાં આવેલી આર્મર્ડ મર્સિડીઝ મેયબેક પણ સામેલ છે. અને તેમના પેલા અંગક ટાપુઓ ભૂલવા જેવા નથી. ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી ડેનિસ રોડમેને જ્યારે તેમના પ્રાઇવેટ આઇલેન્ડની મુલાકાત લીધી, ત્યારે તેણે તેને હવાઈ કે ઇબિઝા જેવા અત્યાધુનિક રિઝોર્ટ સાથે સરખાવ્યો હતો. હા, એ મુલાકાત બહુ ચર્ચામાં રહી હતી. પરંતુ આ વૈભવી જીવનશૈલીની પાછળ સ્વાસ્થ્યને લઈને સતત અનિશ્ચિતતાઓ રહેલી છે. કિમ જોંગ ઉન ભારે ધૂમ્રપાન કરે છે. 2009થી જ એવી અફવાઓ છે કે તેમને ડાયાબિટીસ અને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા છે. હા, મને યાદ છે. 2020માં એવો સમય આવ્યો હતો જ્યારે તેઓ 20 દિવસ સુધી જાહેરમાં ક્યાંય જોવા જ ના મળ્યા. ત્યારે તો તેમના મૃત્યુની અફવાઓએ પણ જોર પકડ્યું હતું. બિલકુલ. ત્યારબાદ 2021માં જ્યારે તેઓ દેખાયા ત્યારે તેમનું વજન ઘણું ઘટી ગયું હતું. પણ 2024ના દક્ષિણ કોરિયન જાસૂસી સંસ્થાના રિપોર્ટ મુજબ તેમણે ફરીથી વજન વધારી લીધું છે અને સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. અને આ સ્વાસ્થ્યની અફવાઓ જ ઉત્તરાધિકારના સૌથી મોટા સવાલને જન્મ આપે છે. આ અત્યંત નોંધનીય મુદ્દો છે. ઉત્તરાધિકારી કોણ બનશે તે સવાલ બહુ મહત્વનો છે. તો હાલમાં કોની ચર્ચા સૌથી વધુ છે? કિમ જોંગ ઉન અને તેમના પત્ની રી સોલ જુના બાળકોમાંથી હાલમાં તેમની પુત્રી કિમ જુમે સૌથી વધુ ચર્ચાના કેન્દ્રમાં છે. 2022ના અંતથી આ પુત્રી સતત પોતાના પિતા સાથે બેલિસ્ટિક મિસાઇલના પરીક્ષણો અને લશ્કરી કાર્યક્રમોમાં જોવા મળી રહી છે. હા, મેં પણ એના ફોટા જોયા છે. ઉત્તર કોરિયાના ઇતિહાસમાં અગાઉ ક્યારેય એવું નથી બન્યું કે કોઈ નેતા પોતાના સંતાનને આટલી નાની ઉંમરે સિનિયર લશ્કરી જનરલો સાથે ઊભા રાખીને જાહેરમાં રજૂ કરે. અને આ માત્ર જાહેરમાં રજૂ કરવાની વાત નથી. ફેબ્રુઆરી 2026ના દક્ષિણ કોરિયાના ઇન્ટેલિજન્સ રિપોર્ટનો એવો દાવો છે કે લગભગ 13 વર્ષની આ પુત્રી કિમ જુને સત્તાવાર રીતે ભવિષ્યની ઉત્તરાધિકારી તરીકે નામિત કરવામાં આવી છે. આ બહુ મોટો દાવો છે. હા, રાજ્યના મીડિયા દ્વારા તેને આપવામાં આવતું વધુ પડતું મહત્વ અને 2025માં ચીન મુલાકાત જેવા મોટા કાર્યક્રમોમાં તેની હાજરી આ દાવાને વધુ મજબૂત બનાવે છે. લો, આ સાચું હોય તો આ એક ઐતિહાસિક પરિવર્તન હશે. એક એવો દેશ જે અત્યંત રૂઢિચુસ્ત છે, ત્યાં એક યુવા મહિલાને ભવિષ્યના નેતા તરીકે પ્રોજેક્ટ કરવી એ બહુ જ મોટો અને હિંમતભર્યો નિર્ણય છે. તો આ બધાનો અર્થ શું છે? જો આપણે આજના આખા ગહેન વિશ્લેષણનો સાર કાઢીએ તો કિમ જોંગ ઉનનું વ્યક્તિત્વ અત્યંત વિરોધાભાસથી ભરેલું છે. બિલકુલ. એક તરફ એવો યુવાન જે બાળપણમાં શરમાળ હતો, શિકાગો બુલ્સનો મોટો ચાહક હતો અને પશ્ચિમી મનોરંજનને પસંદ કરતો હતો,
પરંતુ બીજી તરફ સત્તામાં આવતા જ તે આધુનિક ઇતિહાસના સૌથી કડક શાસકોમાંનો એક બની ગયો. અને પોતાના જ પરિવારને ના છોડ્યો. હા, તેણે પોતાના જ પરિવારના સભ્યો સામે આકરા નિર્ણયો લીધા, દેશમાં પરમાણુ શસ્ત્રોનો જંગી ભંડાર ઊભો કર્યો અને હવે રશિયા અને ચીન જેવા દેશો સાથે નવી આંતરરાષ્ટ્રીય લશ્કરી સંધિઓ કરીને વૈશ્વિક મંચ પર પોતાનું વજન વધારી રહ્યો છે. આપણા માટે આ માહિતી શા માટે મહત્વની છે તે સમજવું બહુ જરૂરી છે. આજના અતિ જોડાયેલા અને વૈશ્વિકરણના વિશ્વમાં આ માત્ર પૃથ્વીના કોઈ એક ખૂણે આવેલા દેશની વાર્તા નથી. સાચી વાત, તેની અસર બધા પર પડે છે. હા, જ્યારે એક પરમાણુ સજ્જ રાષ્ટ્રનો નેતા યુક્રેન યુદ્ધમાં પોતાના સૈનિકો મોકલવાનો નિર્ણય લે છે અથવા તો દક્ષિણ કોરિયાને પોતાનો કાયમી દુશ્મન જાહેર કરે છે, ત્યારે તેની સીધી અને ઊંડી અસર દુનિયાની સપ્લાય ચેન, વૈશ્વિક અર્થવ્યવસ્થા અને આંતરરાષ્ટ્રીય શાંતિ પર પડે છે. આ ભૂરાજકીય નિર્ણયોની આર્થિક અસરો માત્ર એશિયા પૂરતી સીમિત નથી રહેતી, તે અમેરિકા અને યુરોપના બજારો સુધી પણ પહોંચે છે. તેથી આ સમીકરણોથી વાકેફ રહેવું આજના સમયમાં અનિવાર્ય છે. આજના આ સત્રના અંતે એક એવો વિચાર મૂકવો છે જે ખરેખર વિચારવા મજબૂર કરી દે. જી કહો. આજના અહેવાલો અને ઇતિહાસને જોયા પછી એ વિચાર આવે છે કે ઉત્તર કોરિયા એક એવો દેશ છે જ્યાં દાયકાઓથી માત્ર લશ્કર અને કડક પુરુષ પ્રધાન વિચારધારાનું જ વર્ચસ્વ રહ્યું છે. વરિષ્ઠ લશ્કરી જનરલોના મનમાં વર્ષોથી એક પિતૃસત્તાક માનસિકતા ઘર કરી ગઈ છે. હા, એ લોકો જૂની વિચારધારાના છે. તો જ્યારે એક યુવા અને આધુનિક વિચારસરણી ધરાવતી મહિલા એટલે કે 13 વર્ષની પુત્રી કિમ જુએના હાથમાં પરમાણુ શસ્ત્રો ધરાવતા આ દેશની સત્તા સોંપવામાં આવશે, ત્યારે આ જૂની પેઢીના રૂઢિચુસ્ત લશ્કરી અધિકારીઓ અને આખી દુનિયા આને કેવી રીતે સ્વીકારશે? આ બહુ જ અઘરો પ્રશ્ન છે. શું આ દાયકાઓ જૂની લશ્કરી વ્યવસ્થા એક યુવા મહિલાના આદેશોનું પાલન કરશે કે પછી સત્તા મેળવવા માટે કોઈ નવો જ સંઘર્ષ ઊભો થશે? આ ખરેખર વિચારવા જેવી વાત છે. આ એક એવો સવાલ છે જે ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય રાજકારણની દિશા નક્કી કરી શકે છે. આજના વિશ્લેષણથી આ જટિલ વિષય પર ચોક્કસ નવો પ્રકાશ પડે છે અને આ દિશામાં વધુ વિચારવા માટે એક નવો દ્રષ્ટિકોણ મળે છે. નવું જાણવા અને સમજવાની આ સફર આગળ પણ ચાલુ જ રહેશે. આવજો.